નડિયાદની અંદર 2002ની સાલમાં સ્વામીશ્રીએ એવી વાત કરી કે પ્રમુખ સ્વામી એ સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને યોગીજી મહારાજના શિષ્ય છે. સ્વામીશ્રીના વચનોની અંદર આ પરિચય એનું આપણે મનન કરી રહ્યા છીએ છેલ્લા 3 દિવસથી. તો બીજી વાત હતી કે સ્વામીશ્રીએ કીધું કે પોતે ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. ઉત્તમ ભક્ત ગુણાતીત છે ને એ આપણને સ્વામીશ્રીના સ્વરૂપની અંદર અત્યારે પ્રાપ્ત થયા છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 58મા વચનામૃતની અંદર એક બહુ જબરજસ્ત આધ્યાત્મિક ટેકનોલોજી આપણને આપી છે. ત્યાં મહારાજે એવી વાત કરી કે જો સત્પુરુષને આપણે નિષ્કામી જાણીએ તો આપણે નિષ્કામી થઈ જઈએ. જો આપણે એમને નિર્લોભી જાણીએ તો આપણે નિર્લોભી થઈ જઈએ. જો આપણે એમને નિર્માની જાણીએ તો આપણે નિર્માની થઈ જઈએ. આ આધ્યાત્મિક ટેકનોલોજી. લૌકિક માર્ગમાં એવું નથી આપણે 1,00,000 વખત એવું બોલીએ અથવા તો 1,00,000 વખત મનન કરીએ કે બિલ ગેટ્સ છે અબજોપતિ છે, તો આપણા ગજવામાં કેટલા રૂપિયા આવે? કાંઈ ન આવે. આપણે 1,00,000 વખત એવું મનન કરીએ કે સચિન તેંડુલકર બહુ સારા ક્રિકેટર છે, બહુ સારા બેટ્સમેન છે, તો એનાથી આપણને કઈ બેટિંગ આવડી જાય નહીં. પણ આધ્યાત્મિક માર્ગમાં મહારાજ કે એવું છે કે જો સત્પુરુષને અતિશય નિષ્કામી જાણે અને હૃદયપૂર્વક માને, આપણો સાક્ષી 100% હા પાડે એમાં, તો મહારાજે કીધું કે કૂતરા જેવો કામી હોય ને એ પણ નિષ્કામી થઈ જાય. મહારાજના આશીર્વાદ છે. હજી જેવા જોઈએ એવા નિર્દોષ આપણે જાણી શક્યા નથી, પણ મહારાજે તો કીધું કે જેમ છે એમ નિર્દોષ જો જાણે ને તો આપણી અંદર એકેય દોષ ઉભો રહે એમ નથી. આ કેટલો સરળ અને કેટલો મોટો ઉપાય મહારાજે આપણને આપી દીધો. હજારો વર્ષોની સાધના કર્યા પછી, તપશ્ચર્યા કર્યા પછી મોટા મોટા ઋષિ મુનિઓ જે આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત નથી કરી શક્યા કેવળ સત્પુરુષના ગુણોનું મનન કરવાથી, એ સત્પુરુષના ગુણોને હૃદયમાં ધારવાથી સિદ્ધ થઈ જાય છે. આવી વાત મહારાજે પ્રથમ 58માં કરી, ગરડા પ્રથમના 67મા વચનામૃતમાં વાત કરી, પ્રથમના 24મા અને પ્રથમ 73મા વચનામૃતમાં પણ વાત કરી. આ જ ભાવની જેવા એમને જાણીએ એવા ગુણો આપણી અંદર આવી જાય છે. આ સત્પુરુષની મહત્તા છે. એટલે એમના ગુણોનું મનન, ચિંતન અને કથન અને શ્રવણ એ બધું જ આપણી બહુ જ મોટી આધ્યાત્મિક સાધનાનો એક ભાગ બની જાય છે. શ્રીજી મહારાજનો ના ઉત્તમ ભક્ત એ ગુણાતીત છે અને સ્વામીશ્રી પોતે મહારાજ ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. કઈ રીતે? આપણે ગઈકાલે થોડું જોયું હતું, આજે થોડા આગળ એની અંદર વિચાર કરીએ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજને પોતાની સાથે રાખે છે. સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો હરિકૃષ્ણ મહારાજ એટલે 10 સેન્ટીમીટરની ધાતુની મૂર્તિ છે. અને કોઈ બુદ્ધિશાળી માણસ હોય અને જરા આધુનિક રંગે રંગાયેલો હોય તો એને આ મૂર્તિની ભક્તિ કરવી, એને પગે લાગવું, એની આરતી ઉતારવી, એને થાળ ધરાવવા, આ બધા એને બાળકની રમત જેવું લાગે. એની સામે જયારે આપણે સ્વામીશ્રીના જીવનમાં જોઈએ છીએ એ હરિકૃષ્ણ મહારાજને કઈ દ્રષ્ટિથી જુએ છે. ખાલી આપણે એનો વિચાર કરીએ ને તો પણ આપણું હૃદય ભક્તિથી ભરાઈ જાય, એટલો બધો સ્વામીશ્રીને હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે ભક્તિભાવ છે. બુદ્ધિશાળી કદાચ નહીં સમજી શકે, પણ સ્વામીશ્રી તો પોતે આધ્યાત્મિક દ્રષ્ટિથી આ બધું જોતા હોય છે. સ્વામીશ્રી વર્ષો પહેલા લુસાકાની અંદર બિરાજમાન હતા અને એ વખતે એક પ્રેસ રિપોર્ટર બાપાને દર્શન કરવા માટે આવ્યો હતો, મળવા માટે, અને એમને સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી આ શાનું પ્રતીક છે? આપ તમારી સાથે લઈને ફેરવો છો, એ શાનું પ્રતીક છે? સ્વામીશ્રી કે આ પ્રતીક નથી, આ તો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. બહુ હૃદયથી સ્વામી બોલ્યા હતા કે આ પ્રતીક નથી, આ તો સ્વયં ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનનું બાળ સ્વરૂપ છે, હરિકૃષ્ણ મહારાજ છે. હવે સ્વામીશ્રી આ હૃદયપૂર્વક માને છે, આપણને ખબર ક્યારે પડે? જ્યારે પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે. સ્વામીશ્રીને જ્યારે મોટા મોટા માણસો મળવા માટે આવે ને તો સ્વામી ઠાકોરજીનો પરિચય આપે છે. જેમ આપણી સાથે કોઈ વડીલ સંત હોય
અને પછી કોઈ મહેમાન હોય એને આપણે લઈને આવીએ તો આપણે કોની સાથે એને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ કે આ અમારા મોટા સંત છે. એવી રીતે આપણે એમની પાસે એમને ઓળખાણ કરાવીએ. એવી રીતે સ્વામીશ્રી પોતાની સાથે હરિકૃષ્ણ મહારાજને રાખે છે તો પોતે એમ સમજે છે કે આપણે તો એમના સેવક થઈને એમની સાથે ફરીએ છીએ. એટલે જે કોઈ મોટા આવે ને તો સ્વામી હરિકૃષ્ણ મહારાજની ઓળખાણ કરાવે. અહીં નૈરોબીની અંદર જ સ્વાગત સભાની અંદર એ વખતના રાષ્ટ્રપતિ મોય આવેલા. તો સભાની અંદર હવે એ તો બહારના માણસ, વિદેશી માણસ, આપણી સંસ્કૃતિથી પણ પરિચિત નહીં. પણ બધું જયારે પૂરું થઈ સભાની વિદાય લેતા હતા તો સ્વામી એમને રોક્યા. એનો હાથ પકડીને સ્વામી હરિકૃષ્ણ મહારાજ પાસે લઈ ગયા અને પરિચય કરાવ્યો. સ્વામી કે આ અમારા હરિકૃષ્ણ મહારાજ અમારા ઈષ્ટદેવ છે, ભગવાન સ્વામિનારાયણ છે. હવે કેટલું સમજ્યા છે કેટલું નહીં એની આપણને ખબર નથી. પણ સ્વામીશ્રી તો પોતે ભક્તિભાવપૂર્વક માને છે કે આપણે એમની સાથે સાથે છીએ. આપણા મંડળધારી તો હરિકૃષ્ણ મહારાજ છે, ભગવાન સાક્ષાત છે એવું પોતે માને છે. જયસિંહ આવ્યા તો પણ સ્વામી એમની સાથે પરિચય કરાવ્યો. આપણે પેલી વિડીયો કેસેટમાં જોઈએ છે કે જ્યોર્જ ફર્નાન્ડીઝ આવ્યા હતા સારંગપુર, ભારતના ગૃહમંત્રી. તો એને સ્વામીશ્રી ઠાકોરજીની ઓળખાણ કરાવી કે આ અમારા ઠાકોરજી છે હરિકૃષ્ણ. એ તો ક્રિશ્ચિયન માણસ છે, એને કઈ લેવા દેવા નથી આ મૂર્તિ સાથે. પણ સ્વામી એની સાથે પણ પરિચય કરાવ્યો. જે કોઈ આવે સ્વામી એમની પાસે, ડોક્ટર અબ્દુલ કલામ મુસ્લિમ છે પણ સ્વામી એને પણ હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદ અપાવે અને એમને પગે લગાવડાવે. તો આ સ્વામીની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ. અને ઠાકોરજીને કાંઈ થાય, 1980 સાલનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે અમેરિકામાં સ્વામી બિરાજમાન હતા અને બોસ્ટનની અંદર આંખની બાપાને બતાવવા માટે જવાનું હતું. તો બોસ્ટનથી બધું ચેક કરાયા પછી પાછા ફરતા હતા સ્વામી ન્યુયોર્ક આવવા માટે. એકાદશીનો દિવસ હતો અને એ દિવસે બહુ લાંબુ ટ્રાવેલિંગ હતું. સ્વામીની તબિયત આવી રીતે સારી નહોતી એટલે લાંબી વાનની અંદર સ્વામી સુઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પૂરપાટ વાન દોડતી હતી ને એ વખતે અચાનક કંઈક બ્રેક લાગી વાનને અને ઉપર ઠાકોરજીની પેટી હતી નીચે પડી ગઈ. સ્વામી એકદમ સફાળા જાગી ગયા અને કીધું કે લાઇટ કરો. લાઇટ કરી ત્યારે ખબર પડી કે આ તો ઠાકોરજીની નીચે પડી ગઈ છે પેટી. એટલે સ્વામી એકદમ ગમગીન થઈ ગયા. તરત સ્વામીએ પેલા સેવક સંતની પાસે પેલી મૂર્તિ લેવડાવી ઉપર અને પછી સ્વામી કે અંદર ખોલો શું થયું છે. અને એ વખતે પેટીની અંદર ઠાકોરજી તો અંદર જ હતા પણ આડા પડી ગયા હતા. પણ ઠાકોરજી ઉપરથી નીચે પડ્યા. આ વાતનું સ્વામીને એટલું બધું દુઃખ થઈ ગયું કે સ્વામી એકદમ હાથ જોડીને ગદગદ કંઠે પ્રાર્થના કરવા માંડ્યા, સ્તુતિ કરવા માંડ્યા અને આખા શરીરે સ્વામી ઠાકોરજીને હાર ફેરવ્યો અને પછી બાપા દંડવત કરવા માંડ્યા. દંડવત પર દંડવત, 25 દંડવત સ્વામીએ વાનની અંદર જ ખેંચી નાખે ચાલુ વાને. પાછા સ્વામી બેઠા. હજી સ્વામીને સંતોષ થયો નહોતો. સ્વામી ઠાકોરજીને થાળ ધરાવડાયો. પછી પાછી ફરીવાર માફી માંગી અને સ્વામી જ્યાં સુધી ન્યુયોર્ક આવ્યા ત્યાં સુધી બેઠા બેઠા બાપાએ માળા ફેરવી. તો હરિકૃષ્ણ મહારાજને વાગી ગયો, આપણાથી બહુ મોટો અપરાધ થઈ ગયો, આવું સ્વામી પોતે માને છે. આપણને લાગે સામાન્યમાં ઠાકોરજીને શું વાગવાનું છે, પણ સ્વામી એવું માને છે ઠાકોરજીને પણ વાગે છે. ઠાકોરજીને ભૂખ લાગે છે, ઠાકોરજીને તરસ લાગે છે, ઠાકોરજીને ગરમી લાગે છે, ઠાકોરજીને ઠંડી લાગે છે. અરે ઠાકોરજી દરિયાના પાણીમાં નાય તો શરીર ચીકણું થઈ જાય એટલે પછી ઠાકોરજીને ફરીવાર સાદા પાણીએ નવડાવવા પડે. આવો વિચાર સ્વામીને આવે. 1974 સાલમાં જયારે સ્વામીશ્રી દક્ષિણ આફ્રિકા ગયા હતા, સાઉથ આફ્રિકાના ઘણા હરિભક્તો છે અહીં આગળ, અને ત્યાં લા મર્સી બીચ ઉપર બાપા પોતે સંતો સાથે પધાર્યા હતા અને ઠાકોરજીને ત્યાં સમુદ્ર સ્નાન કરાવ્યું. અને પછી ત્યાંથી સ્વામી તો સીધા સભામાં પધારવાના હતા. ઠાકોરજીને ત્યાં ઉતારે લઈ જઈને થાળ ધરાવીને પોઢાડી દેવાના હતા. સ્વામી સભામાં પધાર્યા અને ચાલુ સભાએ સ્વામીએ સેવક સંતને બોલાવ્યા અને પૂછ્યું કે ઠાકોરજીને કે બાપા એને તો આપણે ઉતારે લઈ જઈને પોઢાડી દીધા છે. સ્વામી કે પણ આપણે તો એમને દરિયાના પાણીથી ઠાકોરજીને સ્નાન કરાવ્યું હતું. હવે દરિયાના પાણીથી સ્નાન કરે શરીર ચીકણું થઈ જાય અને તમે સીધા એવી રીતે પોઢાડી દો તો ઊંઘ કેવી રીતે આવે. એટલે તમે અત્યારે પાછા જાઓ ઉતારે, ઠાકોરજીને જગાડો, સાદા પાણીથી ફરીવાર સ્નાન કરાવો અને પછી માફી પાંચ દંડવત કરીને મારા વતી માફી માંગજો ઠાકોરજીની. આ વિચાર કોને આવે કે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન છે, એ મૂર્તિમાન ભગવાન છે. આવું જો જે જોઈ શકતા હોય, સ્વામીશ્રી ત્યાં 10 વર્ષ પહેલા ત્યાં મુંબઈ પવઈવાડીમાં પધાર્યા હતા અને જેવા અંદર પ્રવેશ કર્યો ને ત્યાં આપણું સંસ્કારધામ જેવું છે ને ત્યાં મૂર્તિ રાખી છે. આમ કઈ પ્રતિષ્ઠિત મૂર્તિ નથી પણ એમને આપણે પેલું સંસ્કારધામ હોય ને કેવી રીતે મૂર્તિ રહે એવી રીતે ત્યાં મૂર્તિ રાખવામાં આવી છે. પણ સ્વામી ત્યાં પહોંચ્યા તરત સ્વામી કે મારે દંડવત કરવા છે. એટલે સેવક સંતોએ કીધું બાપા અહીં કઈ દંડવત ની જરૂર. સ્વામી કે ના મારે કરવા છે. પછી સ્વામીનો બહુ આગ્રહ થયો એટલે બાપાને દંડવત કરવા દીધા.
પછી કીધું સ્વામીને કે બાપા આવી મૂર્તિ તો બુક સ્ટોલમાં ઘણી બધી હોય છે, અહીં કઈ દંડવત કરવાની જરૂર નહીં. એટલે સ્વામી એકદમ આમ જરા અકળાઈ ગયા. સ્વામી કે જેને ભક્તિ છે ને એને બધે ભગવાન દેખાય છે. તો એમને બધે ભગવાન જોવાની દ્રષ્ટિ છે, સાક્ષાત ઠાકોરજીને જુએ છે. આ જયારે વિચાર કરે ને ત્યારે આપણી ભક્તિ ઉદય થાય, નહીતર આપણે તો સાવ શુષ્ક થઈ જાય એવું છે આ બાબતની અંદર. અને મૂર્તિની અંદર તો તરત નાસ્તિક ભાવ આવી જાય, કારણ કે બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીવે નહીં, અને બધું આમ આપણા જેવું જ. અને પેલું સાવ આપણને એવું જ લાગે કે આ તો ખાલી આપણે મન મનાવવા માટે બધું કરીએ છીએ. પણ સ્વામી પોતે સમજે છે કે ભગવાન પોતે સ્વયં આ વસ્તુ જમે છે. સ્વામી શ્રી 1991ની સાલમાં અહીંયા હતા, અને એ વખતે ઠાકોરજી શિખંડ જમી ગયા હતા, એ વખતે હરિકૃષ્ણ મહારાજ. અને એ વખતે દર્શન એવા થયા હતા, શુકમુનિ સ્વામી અને દિવ્ય પુરુષ સ્વામી થાળ ધરાવતા હતા, અને ઠાકોરજીના હાથે અને મોઢા ઉપર શિખંડ લાગેલો હતો. અને પછી જયારે બાપા જમી રહ્યા પછી તરત સ્વામી પાસે, સ્વામી અંદર રૂમમાં બેઠા હતા, અને થાળ ઠાકોરજીનો થયો, તરત સ્વામી પાસે ઠાકોરજીને લઈને આવ્યા સંતો, અને કીધું બાપા આ ઠાકોરજી સાક્ષાત આજે થાળ જમી ગયા છે. એટલે સ્વામીએ બધું જોયું કે શિખંડ લાગેલો ઠાકોરજીના મોઢા પર. સ્વામી કે તમારો ભક્તિભાવ એવો કે આજે ઠાકોરજીએ દર્શન આપ્યા. અને પછી સ્વામી બોલ્યા કે ઠાકોરજી તો રોજ પ્રત્યક્ષપણે જમે છે, પણ આજે તમને દર્શન આપ્યા, આજે એમને આપણને દેખાડ્યું. બાકી એવું ન સમજવું કે જયારે આપણને દેખાડતા નથી, કે આવો પરચો નથી બતાવતા, ત્યારે આપણી સેવા અંગીકાર કરતા નથી. તો આ સ્વામીની ભક્તિ છે કે ભગવાન આ રીતે આપણી ભક્તિને અંગીકાર કરે છે. તો પ્રત્યક્ષ ભાવ જે હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે છે એ સ્વામીની ભક્તિ છે. બીજું ભક્તિ શું એમની, તો અખંડ ભગવાનને સર્વ કરતા માનીને ફરે છે, પોતે સર્વ કરતા મહારાજને માને છે. આ બહુ જ મોટો સ્વામીશ્રીનો ગુણ છે કે પોતે આટલું બધું કરવા છતાં ગમે તેટલી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, ગમે એટલું પોતે આમ જગતની અંદર સન્માન પ્રાપ્ત થાય, સ્વામી ક્યારેય એવું માનતા નથી કે આપણું સન્માન છે. એ હંમેશા ઠાકોરજીનું સન્માન માને, અને એટલે પોતે કેટલા હળવા ફૂલ રહી શકે છે. એને જરાય ટેન્શન સ્વામીને હોતું નથી. દિલ્હી અક્ષરધામનું જયારે કામકાજ ચાલતું હતું એ વખતે એક દિવસનો 2003ની સાલની વાત છે, આ ફેબ્રુઆરી મહિનામાં. અને સ્વામીશ્રી પોતે બેઠા હતા, અને પછી અક્ષરધામના ટીમના બધા સંતો હતા, અને એ લોકો વચ્ચે બધી ગોષ્ઠી ચાલતી હતી. બધી પેલા તો બધી કામની વાતો થઈ, એ પૂરી થઈ ગઈ એટલે પછી સાધારણ હળવી વાતો ચાલતી હતી. એમાં એક સંતે સ્વામીને વાત કરી કે સ્વામી ગઈકાલે રાત્રે 12:30 વાગે હું આવી રીતે આ અક્ષરધામ સાઇટ પરથી આ બાજુ આવતો હતો મંદિર તરફ, અને એ વખતે આ બધું, એ વખતે તો અક્ષરધામ થવાના હજી 2 વર્ષની એટલે પૂરું થવાની વાર હતી. એમણે કીધું કે સ્વામી બધા પથ્થરના મોટા મોટા ખડકલા આ બધા મેં જોયા, અને આટલું મોટું તંત્ર જોયું ને, મને એવું લાગ્યું કે સ્વામી આ અક્ષરધામ જો આમનામ કોકને આપી દેવામાં આવે ને બનાવવા માટે, તૈયાર અક્ષરધામ આટલું જે છે, કોકને હાલો તમે પૂરું કરો, ચાલો તમને સોંપી દીધું, તો આ પથ્થરના ખડકલા જોઈને જેને હાર્ટ એટેક આવી જાય એટલું બધું છે આ ભાર. ત્યારે સ્વામી એકદમ હસવા માંડ્યા. સ્વામી કે બહાર આટલું બધું દેખાય છે, પણ હકીકતમાં મારા હૃદય ઉપર તો એક કાંકરી જેટલો પણ ભાર નથી. તો એ પોતે બધું ભગવાન પર નાખીને વર્તી શકે છે. લેશ માત્ર પોતે એમ માનતા નથી કે આ હું કરું છું. ગમે તેટલું મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, પણ ભગવાન પર. 2 વર્ષ પહેલા સ્વામી ત્યાં રાજકોટમાં બિરાજમાન હતા, અને એ વખતે ઓલ ઇન્ડિયા રેડિયોના એક ઓફિસર બાપાને મળવા માટે આવ્યા હતા. પછી એ તો બહાર બેઠા હતા, અને સ્વામી પોતે અંગત કંઈક કામની અંદર હતા, એટલે થોડી વાર માટે બહાર વેઇટિંગમાં પોતે બિરાજતા હતા. એ વખતે ત્યાં સંત જ્ઞાનવત્સલ સ્વામી એ વખતે રાજકોટ હતા, અત્યારે પોતે મુંબઈ છે. તો જ્ઞાનવત્સલ સ્વામી એમની સાથે બધી વાતો કરતા હતા સત્સંગની. એમાં પેલા ઓલ ઇન્ડિયા રેડિયોના જે સાહેબ હતા એમણે વાત કરી. એમણે કીધું કે સ્વામીજી મને એક વાત સમજાતી નથી કે પ્રમુખ સ્વામી છે એ આમ તો 6 ચોપડી ભણેલા છે, એટલે એમનું એટલું એજ્યુકેશન નથી, કાંઈ બહુ એટલું બધું એમનું બીજું કંઈ નથી, અને છતાં પણ દુનિયાના બધા જ ક્ષેત્રના લોકો સ્વામી પાસે સલાહ લેવા માટે આવે છે, અને સ્વામી બધાને સલાહ આપે છે, અને સ્વામીના સૂચન પ્રમાણે કરવાથી બધાનું કામ થાય છે. તો મને એમ સમજાતું નથી કે આ બધું તંત્ર સ્વામી કઈ રીતે ચલાવતા હશે. આવી વાત પેલા કરી, અને પછી જ્ઞાનવત્સલ સ્વામીની સાથે ગોષ્ઠી કરતા હતા, અને પછી એ ટાઈમે સમય થઈ ગયો એટલે અંદર બાપાને મળવા માટે ગયા. અને પછી બીજી બધી વાતો થયા પછી જ્ઞાનવત્સલ સ્વામીએ કીધું કે સ્વામી આ સાહેબ છે ને એ હમણાં એવી વાત કરતા હતા કે સ્વામી પોતે આમ લૌકિક દ્રષ્ટિએ તેમને એટલો બધો અભ્યાસ નથી, અને છતાં પણ એમણે કીધું કે સ્વામી પાસે બધા જ ક્ષેત્રના લોકો ગાઈડન્સ લેવા માટે આવે ને બધાનું કામ થાય છે, તો આ કઈ રીતે થાય છે એની મને ખબર પડતી નથી. આવું આ સાહેબ કહેતા હતા. સ્વામી કે સાહેબ મને પણ ખબર પડતી નથી. તો આશ્ચર્ય કે સ્વામી એમ કેમ?
સ્વામી કે જો સરસ દ્રષ્ટાંત આપ્યું. બાપા કે તમે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને, સ્વામી અંગ્રેજી શબ્દ બોલ્યા. સ્વામી કે તમે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને, તબલા વગાડો છો, હાર્મોનિયમ વગાડો છો, તો એ હાર્મોનિયમ કે તબલા પોતે નથી વાગતા, એને વગાડનારો કોક બીજો હોય છે. એમ સ્વામી કે અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ ને વગાડનાર બીજા છે. અંદર રહી અને શ્રીજી મહારાજ વગાડે છે. તો અખંડ પોતે પોતાના કર્તાપણાનું ભાન ભૂલીને મહારાજ આ બધું કરે છે એવી રીતે વર્તે, એટલે એમને લેશ માત્ર ભાર હોતો નથી. અત્યંત હળવા ફૂલ થઈને પોતે રહી શકે છે. બાકી આટલું બધું સંત સ્વામી તો કહેતા કે સ્વામીનો એક દિવસનો વ્યવહાર જો કોઈને સોંપ્યો હોય ને તો એ ગાંડો થઈ જાય. એ ભારત ન સહન કરી શકે કે આટલી બધી પ્રવૃત્તિ. જો સ્વામીશ્રીની પ્રવૃત્તિ છે એ પણ ભક્તિરૂપ છે. એ આટલી બધી પ્રવૃત્તિ સામેથી ઉપાડે એ પણ ભક્તિ, અને પ્રવૃત્તિ કરવા છતાં અખંડ ભગવાનમાં રહે છે એ એમની જબરજસ્ત ભક્તિ છે. તો પ્રવૃત્તિમાં પણ ભક્તિ અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ એ પણ એમની ભક્તિ. કેટલું બધું અત્યારે ખાલી આમ સ્થૂળ રીતે આપણે સંસ્થાના કન્સ્ટ્રક્શનના કામ વિચારીએ તોય કેટલું બધું આમ ક્યાં ક્યાં કેવા કેવા મોટા કામ ચાલે છે. હમણાં વિવેક સાગર સ્વામીએ પહેલા દિવસે વાત કરી હતી કે અક્ષરધામ ચાલ્યું, અક્ષરધામના નિર્માણની સાથે સાથે બીજા 7 શિખરબદ્ધ મંદિરો તૈયાર થઈ ગયા પેરેલલ. તો આ બાજુ અક્ષરધામનું કામ ચાલતું હોય, બીજી બાજુ આ બધા જુદા જુદા શિખરબદ્ધ મંદિરોનું કામ ચાલતું હોય. અત્યારે જુઓ ને, એક બાજુ કલકત્તાના શિખરબદ્ધ મંદિરનું કામ ચાલે, એક બાજુ આવી રીતે ત્યાં બોડેલીની અંદર શિખરબદ્ધ મંદિરનું કામ ચાલે છે. પછી એની સાથે સાથે સુરેન્દ્રનગરની અંદર મંદિર કામ ચાલે છે, જામનગરની જમીનનો અત્યારે પ્રશ્ન સોલ્વ થયો છે એ બધાનું કામ ચાલે છે. એની સાથે સાથે હરિમંદિરો તો ગણતરી થતી જ નથી, પણ મોટા મોટા માસ્ટર પ્લાન કેટલા બધા. સારંગપુરનો મોટો માસ્ટર પ્લાન સંસ્થાનો ચાલે છે, અટલાદરાની અંદર માસ્ટર પ્લાન ચાલે છે, ગરડાની અંદર બધું ચાલે છે. એ બધા મોટા માસ્ટર પ્લાન ચાલે. મોટી હોસ્પિટલોના કામ ચાલે, સ્કૂલોના, રાયસણની અંદર મોટી સ્કૂલ તૈયાર થઈ ગઈ છે, એનું કન્સ્ટ્રક્શન કામ એક બાજુ ચાલતું હોય. સ્વામીશ્રીએ આ બાજુ ત્યાં મદ્રાસની અંદર જમીન લઈ રાખી છે, ત્યાં મોટું પ્લાનિંગ છે. બેંગ્લોરની અંદર મોટી જમીન લઈ રાખી છે, ત્યાં એક બાજુ કામ ચાલે છે. હવે એ બધા કન્સ્ટ્રક્શનના કામની સાથે કેટલી બધી કાયદાકીય ગૂંચ, આ બધા ગરડાના પ્રશ્નો ઉભા થયા, તો એ બધા પ્રશ્નો રોજ સ્વામી પાસે રજૂ થતા હોય, એની બધી ચર્ચાઓ એક બાજુ થતી હોય. કેટલા બધા રાહત કામ, કેટલા બધા હરિભક્તોના પ્રશ્નો, કેટલા બધા આવી રીતે બધા યુવકોને બાળકોના પ્રશ્નો સ્વામી પાસે રજૂ થતા હોય. પરદેશની અંદર ટોરોન્ટોની અંદર કામ ચાલે છે મંદિરનું, એની પ્રતિષ્ઠા સ્વામી આ વખતે કરવાના છે. એટલાન્ટાની અંદર આ વખતે મૂર્તિની પ્રતિષ્ઠા સ્વામી પોતે કરવાના છે. લોસ એન્જલસની અંદર હવેલી તૈયાર થઈ જશે, એમાં સ્વામી પ્રતિષ્ઠા કરવાના છે. અને ત્યાં ન્યૂ જર્સીની અંદર અક્ષરધામ થવાનું છે, એનું કામ અત્યારે કાયદાકીય બધું ચાલે છે. સ્વામી રોજ એની સલાહો બધી પાછા આપતા હોય છે. તો આટલા બધા કામ એક સાથે ચાલતા હોય અને એમના રોજના બધા અંગત પત્ર લેખન એ બધું તો ચાલતું હોય, એ પાછું જુદું. એ બધા કામનો ખાલી આપણે ગણતરી કરીએ ને તોય આપણે થાકી જેવું છે. કેટલા બધા કામ સ્વામી પોતે બેઠા બેઠા કરે છે, પણ એમની પ્રવૃત્તિ છે એ પણ નિવૃત્તિ રૂપ છે. એ અખંડ પોતે ભગવાનમાં રહીને આ બધું કરતા હોય છે, એટલે એમને ભાર લાગતો નથી. તો એ વસ્તુ એમણે આપણને શીખવાડી કે જે કાંઈ કરવું એ બધું ભગવાનને કરતા હરતા માનીને પોતે કરતા હોય છે, પોતાના માથે રાખતા નથી. એ બધાની અંદર ભગવાનને પોતે જુએ છે. 2001ની સાલમાં સ્વામીશ્રી ત્યાં સારંગપુરની અંદર હતા, અને એ વખતે ભુજનો ભૂકંપ થયો હતો. એટલે નિર્ણય એવો લેવાયો હતો, સ્વામીશ્રીએ કીધું કે આપણે આ વખતે ફૂલદોલનો ઉત્સવ સાદગીથી ઉજવવો, બહુ આમ ભપકાદાર રીતે નહીં, અને બધા હરિભક્તોને કહી દો પોતપોતાના સેન્ટરમાં ઉજવી લે. તો બહુ સાદી રીતે રંગોત્સવ સ્વામી નહોતો કર્યો 2001ની સાલમાં. તો મંદિરની પાછળનો, સારંગપુર મંદિરની પાછળનો જે નાનો ચોક છે એટલાની અંદર જ સભા થઈ હતી, અને એમાં સવારે સ્વામીશ્રીની પૂજા પછી એ જ ચોકની અંદર સભા ચાલતી હતી. હવે એ દરમિયાન સ્વામીશ્રી પોતે સભામાં પધાર્યા, પછી કીર્તન પેલું ગવાતું હતું. અક્ષરે સ્વામી અને કૃષ્ણપ્રિય સ્વામી એમણે પેલું કીર્તન ગાયું હતું કે વડતાલ ગામ ફૂલવાડી અરે હિંડોળો આંબાની દાળ. એ કીર્તનમાં બહુ એમને જમાવટ કરી. ભદ્રેશ સ્વામી તબલા વગાડતા હતા, અને એ વખતે પણ રઘુરાય આવ્યા હતા, પોતે બહુ પ્રખ્યાત ફોટોગ્રાફર, એ પણ એ દિવસે પધાર્યા હતા. તો બહુ સરસ કીર્તન ભક્તિની જમાવટ થઈ, અને જેવા સ્વામીના આશીર્વાદ શરૂ થયા એટલે સ્વામી એ વખતે પહેલી વાત આ કરી. સ્વામી કે બધા સંતોએ બહુ આમ જમાવટ કરી કીર્તન ભક્તિની. અક્ષરે સ્વામી આટલું સરસ ગાયું, કૃષ્ણપ્રિય સ્વામી ગાયું, ભદ્રેશ સ્વામી તબલા સારો વગાડ્યા. પછી સ્વામી ક્યાં ફોટોગ્રાફર પણ ક્યાં આગા પાછા થઈ. સ્વામી ક્યાં લાગે છે સામાન્ય, પણ સામાન્ય નથી, બહુ મોટા ફોટોગ્રાફર છે આખા ભારત કક્ષાના. એ બધી વાત કરીને પછી સ્વામી તરત શું વાત કરી કે આ બધી જ કળાઓ જે કાંઈ દેખાય છે ને એ ભગવાનમાંથી આવી છે. આ જે કઈ તબલા વગાડવાનું જ્ઞાન છે ને ભગવાનનું જ્ઞાન સમજવાનું, આ જે કઈ ગાવાની કળા છે ને ભગવાનની કળા સમજવાની, અને આ ફોટોગ્રાફીની કળા છે ને એ પણ ભગવાનની કળા સમજવાની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં
આપની. જગતમાં જે કાંઈ સારું છે એ બધું જ ભગવાનમાંથી આવ્યું છે. આ વાત ગીતાના 10મા અધ્યાયમાં વિભૂતિ યોગની અંદર કરવામાં આવી છે. પણ સ્વામી પોતે અખંડ એ રીતે પોતે જુએ છે. તમે ત્યાં 98ની સાલમાં ત્યાં હતા, બાયપાસ સર્જરી પછી આરામ કરતા હતા વેસ્ટચેસ્ટરમાં, અને એ વખતે સ્વામી એક વખત ગોષ્ઠી નીકળીને એમાં સ્વામી આ વાત કરી હતી. સ્વામી કે જો જે કાંઈ થાય છે ને બધું ભગવાન કરે છે. સ્વામી કે આપણને ડોક્ટર સુબ્રમણ્યમ મળ્યા અને બહુ સારા ડોક્ટર મળ્યા અને એમને સારી રીતે આ બધી સર્જરી કરી નાખી. પણ સ્વામી કે આપણને તમને ઓહો તમે તો મારા જીવનના દાતા. પણ સ્વામી કે જીવનના દાતા ડોક્ટર નથી, પણ એમાં રહીને કામ કરનારા સ્વામિનારાયણ ભગવાન છે. ડોક્ટર સુબ્રમણ્યમાં રહીને કામ કરનાર કોણ છે? શ્રીજી મહારાજ છે. સ્વામીને દ્રઢ પ્રતીતિ છે. કેમ ખબર પડે કે સ્વામીને દ્રઢ પ્રતીતિ છે કે આ સાક્ષાત ઠાકોરજી જ આ બધું કરે છે? તો જ્યારે ઓપરેશનની નક્કી થઈ ગયું અને ડોક્ટરે કીધું કે સ્વામીશ્રીને 4 બ્લોકેજ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ છે. સ્વામીશ્રી તો અત્યારે જ્વાળામુખી ઉપર બેઠા છે. 1 મિનિટ પણ મોડું ન કરવું જોઈએ આવી ડોક્ટરોની સૂચના હતી. હવે એ વખતે વાગ્યા હતા 12 સાડા 12. સ્વામી કે આપણે 4 વાગ્યા પછી 3:30 પછી ઓપરેશન કરશું. કેમ એવું કીધું સ્વામી? કોઈને ખબર નહોતી 3:30 પછી કેમ. કારણ એ હતું ઠાકોરજી પોટી ગયા હતા. સ્વામી કે આપણે તો ઠાકોરજી તો ભેગા જોઈએ જ. હવે 3.5 કલાક સુધી રાહ જોવાની પાછી. શું કામ રાહ જોવાની? ઠાકોરજી માટે જ. આટલી ગંભીરતાની અંદર પણ સ્વામી કે ઠાકોરજી જો ભેગા ન હોય તો આપણે ત્યાં સુધી ઓપરેશન કરવા માટે જવું નથી. ભગવાનને ત્યાં ભેગા રાખ્યા. તો સ્વામી એ સમજે છે કે ડોક્ટર તો નિમિત્ત માત્ર છે, એમાં રહીને બધું જ કરનાર શ્રીજી મહારાજ છે. આ પ્રતીતિ તો કરતાપણાની પ્રતીતિ છે ને એ ભક્તિનો બહુ જ મોટામાં મોટો ગુણ છે. એ સ્વામીની અંદર આપણને દેખાય છે. તો આ બધી મંદિરોની પ્રવૃત્તિ. સ્વામી આજે મોટા મોટા મંદિરો બાંધે છે ને, શાસ્ત્રીજી મહારાજ આટલા મોટા મંદિરો બાંધ્યા, સ્વામી આટલા મોટા મંદિરો બાંધે છે અને આખી દુનિયાની અંદર સ્વામીશ્રી પોતે મંદિરોના સ્થાપક તરીકે આમ પ્રસિદ્ધ થઈ ગયા છે. પણ એનું કારણ શું છે? સ્વામી આટલા બધા મંદિરો બાંધે છે, એમની ભક્તિ છે. લોકોને કદાચ બીજા લોકો બહાર સુધારકો એવા પણ છે, કેટલાક લોકો ભારતની અંદર પણ કે જે બધા ટીકા કરે છે. એ લોકોને સિનેમા ગૃહો વધે એની સામે કઈ બહુ જાજો વાંધો હોતો નથી. એ લોકોને ક્લબો વધે એની સામે બહુ જાજો વાંધો હોતો નથી. અને બીજા ગમે એટલા ફેલ ફતોર થાય એની પાછળ વાંધો હોતો નથી. કરોડો રૂપિયા ફિલ્મો પાછળ ખર્ચાય એની પાછળ વાંધો હોતો નથી. પણ જો મંદિરો પાછળ ખર્ચો થાય તો તરત એવા ઘણા બધા બુદ્ધિશાળી પોતાને માનનારા ભારતના લોકો છે કે જે બૂમાબૂમ કરી મૂકે છે કે અભિનંદન આપવાની વાત તો બાજુમાં રહી, પણ નર્યા પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા એની પાછળ આક્ષેપો ઉપર આક્ષેપો લોકો કરનારા છે કે આવું ન કરવું જોઈએ, આ મંદિરો ન કરવા જોઈએ, સ્વામીને તો શૌચાલયો બાંધવા જોઈએ. આવી સલાહ આપનારા છે બધા. અમારે એક સ્વામી હતા ને ત્યાં, તે એને એક જણે કીધું કે સ્વામી આ બધું શું છે કે આટલા બધા મંદિરો પાછળ ખર્ચા, આપણે ભારતમાં તો હજી તો સંડાસ બાંધવાની જરૂર છે, મંદિરોની જરૂર નથી. આવી જયારે વાત કરી એટલે પેલા સ્વામી કીધું બરાબર છે તમારી વાત, અમે આવી રીતે સંસ્થામાં મૂકીશું કે તમારો વિચાર બહુ સારો છે. જો કે અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં 10,000 જેટલા તો સંડાસ બાંધી દીધા છે. કેમ એટલા બધા? એ કે હા અમારા મંદિરો જુઓ બધા, એની અંદર ઉતારા હોય છે બધા, તે 150, 200, 500 તો રૂમો બધી હોય છે, તેની અંદર ઉતારા હોય. પછી અમે કેટલા બધા ગામ બાંધ્યા છે એ બધાની અંદર, એટલે એટલા તો સંડાસ બાંધ્યા છે. અને હજી બીજા અમારી સંસ્થા તમે કહેશો એટલે એ વિશે વિચારશે, પણ આ શું છે, લાંબો પ્રોજેક્ટ છે, હજી વાર લાગે ને. તો ત્યાં સુધી આપણે એક વચ્ચેની વ્યવસ્થા થોડી એવી વિચારીએ કે તમે કયા વિસ્તારમાં રહો છો? કે હું આ ફલાણા વિસ્તારમાં. ઓ તમારી બાજુમાં જ ઝૂંપડપટ્ટી છે, તો તમે તો કેટલા ઘરમાં રહેનારા? એ કે અમે તો 5 જણા છીએ. એ કે સારું, તમારે કેટલા? કે 2 સંડાસ છે. તો એક કામ કરો ને, તમે છે ને સવારે 8 વાગ્યા પછી સંડાસ છે ને પેલી ઝૂંપડપટ્ટી વાળા લોકો માટે ખાલી 4 કલાક માટે આપવા તમારે વાપરવા માટે. એ કે ના એવું ના કરાય. તો કે શું તમે કેટલા સંડાસ બાંધ્યા? એ કે એવું કઈ નહીં, આ તો ખાલી વાત થાય છે. પણ શું કામ અમથી વાત કરો છો? તો આવી વાતો કરનારા ઘણા હોય છે, પોતાને કંઈ જ કરવું નથી. સ્વામી આટલા બધા સમાજ સેવાના કામ કરે છે અને જે બોલનારા હોય છે ને એ કાંઈ કરનારા હોતા નથી. એ બધા એવું જ કહેતા હોય છે કે પ્રમુખ સ્વામી ખોટા ખર્ચા કરે છે. સ્વામી બધું જાણે છે. કોઈ આક્ષેપનો સ્વામી આક્રોશાત્મક જવાબ ક્યારે આપતા નથી. પણ એ બધાની વચ્ચે સ્વામી જાણે છે કે લોકો ટીકા કરે છે, પણ છતાંય સ્વામીશ્રી પોતે સમજે છે કે આ મંદિરો છે એ આધ્યાત્મિકતા છે, મંદિરો છે એ જ જીવનું કલ્યાણ કરવાના છે. સ્વામી જાણે છે. આજથી 200 વર્ષ પહેલા કે 400 વર્ષ પહેલા સંડાસ નહોતા તોય લોકો જીવતા હતા, એમાં વાંધો નહોતો આવ્યો. પણ જે સનાતન પ્રશ્નો છે આપણા, એ બધાનું સમાધાન ભગવાનની ભક્તિમાંથી આવશે. એ સ્વામીનો સિદ્ધાંત છે.
અને એટલે આ બધા મંદિરો સ્વામી પોતે બાંધ કરે છે. જ્યારે સ્વામીશ્રી ત્યાં લંડન મંદિર બાંધ્યું અને આખી દુનિયાની અંદર બધો આમ જય જયકાર ને બધો થયો, બહુ ઉદ્ઘોષ થયો અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વાળા આવ્યા અને એમને સ્વામીનું પહેલી વખત ગિનિસ બુકમાં નામ લખ્યું અને કીધું કે વિશ્વમાં 355 કરતા વધારે મંદિર બાંધનાર કોઈ પુરુષ હોય તો એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી વખત એમણે લખ્યું આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આટલા મંદિરો કોઈ એક પુરુષે બાંધ્યા નથી, એ સ્વામીએ પોતે બાંધ્યા છે. ત્યાર પછી બીજી વખત એ લોકોએ સ્વામીનું ગિનેસ બુકમાં નામ લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ માસ્ટર બિલ્ડર છે. આવી રીતે એમણે બીજી વખત ગિનેસ બુકમાં નામ લખ્યું. ત્રીજી વખત એણે નામ લખ્યું કે આખા વિશ્વમાં સૌથી મોટો અંધકોટ એ પ્રમુખ સ્વામી મહારાજના લંડન મંદિરની અંદર થાય છે. ચોથી વખત એ લોકોએ લખ્યું કે આખા વિશ્વના સૌથી પ્રભાવશાળી 20 વ્યક્તિઓમાંથી કોઈ એક હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ ચોથી વખત એને પોતે નામ લખ્યું. અને પછી એની સાથે સાથે આ સંસ્થાની બીજી બધી પ્રવૃત્તિ એ બધા પોતે અંદર નોંધતા ગયા. તો છેલ્લે આત્મસ્વરૂપ સ્વામીએ પોતે વાત કરેલી કે એક જ પુરુષનો આટલી બધી વખત વર્લ્ડ રેકોર્ડ હોય ને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. હજી એક વર્લ્ડ રેકોર્ડ વધારે તમે ઉમેરો તો સ્વામી પોતે મંદિરો બાંધ કરે છે. લોકોને કદાચ સમજાય કે ન સમજાય, પણ સ્વામીશ્રીને કેટલું આ વસ્તુ સ્પષ્ટ છે. લંડન મંદિરનું ઉદ્ઘાટન થવાને 2 દિવસની વાર હતી અને એ વખતે આપણને ખબર છે કે છેલ્લા દિવસોમાં કેટલી આમ તડામાર તૈયારીઓ બધી ચાલતી હોય, કેટલા કામ બધા બાકી હોય, પૂરા કરવાના હોય. એ વખતે સ્વામીએ મિટિંગ બોલાવી દિલ્હીના અક્ષરધામની કે દિલ્હીના અક્ષરધામનો પ્લાન છે એના વિશે આપણે આટલું વિચારવાનું છે. તો સ્વામી થાકતા જ નથી, કરતા જ જાય છે. અને એક પત્રકારે તો સ્વામીને પૂછ્યું 95માં કે સ્વામીશ્રી ભવિષ્યની અંદર આપના શું આયોજનો છે? સ્વામી કે જ્યાં જ્યાં જગ્યા મળે ને ત્યાં મંદિર કરવા છે. આવું સ્પષ્ટપણે સ્વામી એને કહી દીધું. તો દુનિયાને જે લાગુ એ લાગે, એ ભગવાનની સાથે જોડાયેલા પુરુષ છે અને આપણને ભગવાન સુધી પહોંચાડવા માટે આ બધું કરે છે. બાકી દુનિયાના લોકો તો દેહ દ્રષ્ટિવાળા છે, એને આ ભગવાનની અને આવા સંતની જે ક્રિયાની પાછળનો મર્મ છે એ એને સમજાય નહીં. પણ એ ભગવાનમાં જોડાયેલા છે અને આપણને ભગવાન સુધી પહોંચાડવા માગે છે અને એટલે પોતે આવી રીતે નિરંતર ભક્તિ એ પોતે કરતા રહે છે. કંઈ પણ પ્રશ્ન ઉભો થાય એટલે સ્વામી તરત પ્રાર્થના કરે. આપણે કેટલી બધી વખત દર્શન કર્યા છે. કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત હોય, સ્વામીશ્રી 1995માં ત્યાં મુંબઈમાં હતા અને એ વખતે મુંબઈમાં વરસાદ ખેંચાયો. મુંબઈમાં સાધારણ રીતે કોઈ દિવસ વરસાદ ખેંચાતો નથી અને ત્યાંના લોકો જો વરસાદ ખેંચાય ને મુંબઈમાં પીવાના પાણીની તંગી પડે તો મુંબઈ જીવી જ ન શકે. આટલા બધા માણસોને કેવી રીતે પાણી પૂરું પાડવું? દરિયો છે, મીઠું પાણી તો બીજું ત્યાં આગળ છે નહીં. આ વરસાદનું પાણી ભરાય એનાથી લોકો જીવે છે. તો એ વખતે વરસાદ ખેંચાયો અને સ્વામીશ્રી પોતે ત્યાંથી લંડન જવાના હતા. એ દિવસોની અંદર છાપામાં આગાહી આવી કે આવતા 15-20 દિવસમાં હજી સુધી વરસાદનું એક ટીપું પણ પડે એવી શક્યતા નથી. આખું મુંબઈ ટેન્શનની અંદર એ વખતે હતું. સ્વામીશ્રી પાસે આ વાત થઈ. સ્વામી કે આપણે ઠાકોરજી પાસે ધૂન ચાલુ કરીએ. સ્વામી કે હું પોતે ઠાકોરજી પાસે આવીશ, આપણે અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે ધૂન ચાલુ કરો. કોઈકે કીધું કે સ્વામી અત્યારે તો આગાહી આવી ગઈ છે અને કે વરસાદ તો અમથોય પડવાનો. સ્વામી કે આપણે ભગવાનને પ્રાર્થના કરો. અને સ્વામીએ પ્રાર્થના ચાલુ કરાવી. સવારે અડધો કલાક બેઠા સ્વામી, સાંજે અડધો કલાક બેઠા, બીજે દિવસે સવારે અડધો કલાક બેઠા, ધૂન જમાવટ કરી અને ત્યાં બધા જ છાપાની બધી આગાહીઓ ખોટી પડી અને મુંબઈમાં ધમધોકાર વરસાદ 1995માં એ વખતે પડ્યો. અને પછી સ્વામી ત્યાંથી લંડન પ્રતિષ્ઠામાં પધાર્યા. હવે સ્વામીની રીત છે કે ક્યાંય પણ પહોંચે ને એટલે તરત પોતે જે સેન્ટરમાંથી નીકળે ત્યાં ફોન કરી દે કે અમે સુખરૂપ પહોંચી ગયા છીએ. તો સ્વામી લંડન પહોંચ્યા અને ત્યાં ગાડીમાંથી સ્વામી મુંબઈ મંદિરે ફોન કર્યો. ફોન રામચરણ સ્વામી ઉપાડ્યો અને સ્વામી જય સ્વામિનારાયણ કહી અને પહેલી વાત સ્વામી આ કરી. સ્વામી કે પેલી ધૂન ચાલુ રાખજો, એ બંધ કરતા નહીં. કેટલી પ્રતીતિ છે કે આ ધૂન, આ પ્રાર્થના ઠાકોરજી સાંભળે છે. તો આ પણ એમની ભક્તિ છે. તો એમની જે અતિશય શ્રદ્ધા ઠાકોરજીની અંદર એ આપણને શીખવા મળે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. એ એમણે બીજો પરિચય આપ્યો. અને ત્રીજો પરિચય સ્વામી આપ્યો કે પ્રમુખ સ્વામી કોણ છે? તો જોગી મહારાજના શિષ્ય છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યેની સ્વામીની જે ગુરુ ભક્તિ છે એ એમનો બહુ જ મોટો પરિચય છે. સ્વામીશ્રીના જીવનમાં કેવું છે કે એમના જીવનમાં ઠાકોરજીની ભક્તિ અને ગુરુ ભક્તિ બંને એક થઈ જાય છે. કારણ કે એ ગુરુની અંદર સાક્ષાત ભગવાનના દર્શન પોતે કરે છે. 1991ની સાલમાં સ્વામી રાજકોટ પધાર્યા હતા અને એક જાહેર સભા હતી. સ્વામી ત્યાંથી મંદિરે પાછા આવ્યા અને જેવા સ્વામી ગાડીમાંથી ઉતર્યા ને એ વખતે એક અજાણ્યો યુવક
એકદમ આવીને સ્વામીને પગે લાગ્યો. એટલે સ્વામી માથે હાથ મૂક્યો. એટલે પેલો યુવકે સ્વામીને વાત કરી કે સ્વામી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, હું પૂછી શકું? સ્વામી કે, આ પૂછ, શું પ્રશ્ન છે? એમણે કીધું કે સ્વામી, તમે ભગવાનને જોયા છે? સ્વામી કે, હા, અમે ભગવાનને જોયા છે. કે આમ તાદૃશ સાક્ષાત જોયા છે? સ્વામી કે, હા, તાદૃશ સાક્ષાત જોયા છે. તો કે સ્વામી, મને દેખાડો ને તમે. સ્વામી કે એના માટે તો ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને સાધના કરવી પડે. અને પછી સ્વામી બોલ્યા, સ્વામી કે અમને તો ગુરુની અંદર સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. તો સ્વામી આ રીત આપણને બતાવી છે કે ગુરુ એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તો ગુરુની અંદર ભગવાનના ભાવથી એમને પોતે સેવા ભક્તિ કરી છે. સ્વામી શ્રી પુરુષોત્તમપુરામાં બિરાજમાન હતા અને એ વખતે પ્રશ્નોત્તરી હતી અને એમાં સ્વામીને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાસ્ત્રીજી મહારાજની સાથે તમારો કેવો સંબંધ હતો? તો સ્વામી એ વખતે જવાબ આપ્યો કે ભગવાન અને ભક્તનો જેવો સંબંધ હોય એવો શાસ્ત્રીજી મહારાજની સાથેનો અમારો સંબંધ હતો. સાક્ષાત પોતે ભગવાનનું સ્વરૂપ માની અને ગુરુની એમને સેવા અને ભક્તિ કરેલી છે. તો આ ગુરુ ભક્તિની આદર્શ રીત એમણે આપણને દેખાડી. હંમેશા પોતે શાસ્ત્રીજી મહારાજ મય થઈને વર્ત્યા. યોગીજી મહારાજના વખતમાં તન્મય થઈને વર્ત્યા. સ્વામીશ્રી દીક્ષા લીધી ત્યાર પછીનો તરતનો પ્રસંગ છે કે ત્યાં ગોંડલમાં બાપા બિરાજમાન હતા અને એ વખતે નાની ઉંમર સ્વામીશ્રીની 18-19 વર્ષની. પછી શાસ્ત્રીજી મહારાજ તો તરત દીક્ષા આપીને થોડા દિવસમાં ત્યારે ગોંડલથી નીકળી ગયા. પણ સ્વામીને અખંડ શાસ્ત્રીજી મહારાજનું રટણ થયા કરે. હવે એમાં એક દિવસ એવું થયું કે સવારમાં પોરમાં મંગળા આરતી પહેલા કોઈ એવા સમાચાર આપ્યા કે શાસ્ત્રીજી મહારાજ પધારે છે. એ વખતે વહેલા સવારે 5 વાગે ટ્રેન આવતી અને એમાં ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ આવતા ગોંડલ. એટલે સવારે 5 વાગે સમાચાર આપ્યા કે શાસ્ત્રીજી મહારાજ આવ્યા. તો સ્વામી તરત, સ્વામીની પૂજા હજી બાકી હતી પણ સ્વામી તરત શાસ્ત્રીજી મહારાજ સમાચાર સાંભળીને દોડ્યા અને કોઈએ કીધું કે મંદિર ઉપર દર્શન કરવા માટે ગયા હશે. તો સ્વામી પોતે મંદિર ઉપર પહોંચ્યા અને ત્યાં ઘનશ્યામ મહારાજના ખંડમાં સ્વામી પોતે પ્રવેશ કર્યો ઉપર ગર્ભગૃહની અંદર. અને ત્યાં સ્વામીને એવા દર્શન આપ્યા ઘનશ્યામ મહારાજે કે ત્યાં પોતે પલંગ છે અને એમાં ઘનશ્યામ મહારાજ પોતે સાક્ષાત સૂતા છે. સ્વામીએ જેવો પ્રવેશ કર્યો ઘનશ્યામ મહારાજ પોતે પલંગમાંથી ઉભા થયા, એક પગ નીચે લટકે છે. સ્વામી પોતે હમણાં સ્વામી અમદાવાદની અંદર આ પ્રસંગનું સાક્ષાત વર્ણન કર્યું. સ્વામી કે હું પેલા સોફા ઉપર નથી બેસતો, સ્વામી કે પગ ઉપર પગ ચડાવીને. સ્વામી કે એવી રીતે ઘનશ્યામ મહારાજે દર્શન આપ્યા એવું સ્વામી કીધું. સ્વામી કે એવી રીતે પલંગની અંદર ઘનશ્યામ મહારાજ પોતે બિરાજમાન થયા અને આવી રીતે જોયા ઘનશ્યામ મહારાજને. તો સ્વામી ઘનશ્યામ મહારાજને પગે લાગી અને બીજી કોઈ જ વાત કરતા નથી. સ્વામી એમ પૂછે કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે? એટલે ઘનશ્યામ મહારાજ કે તો નીચે ગયા છે. એટલે સ્વામી તરત 1 સેકન્ડ ઉભા ન રહ્યા ત્યાં. શાસ્ત્રીજી મહારાજ નીચે છે, તરત નીચે દોડ્યા. હવે નીચેથી પાછું કોઈ એવું કીધું કે શાસ્ત્રીજી મહારાજ ઉપર ગયા છે. અને સ્વામી જેવા ઉપર ગયા અને ત્યાં શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા અને સ્વામી જેવા પગે લાગ્યા શાસ્ત્રીજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ બંને એક થઈ ગઈ. આ પ્રસંગ સ્વામી ઘણી વખત કહે છે. તો એ વખતે સ્વામીને ઘણા વર્ષો પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સારંગપુરની અંદર કે બાપા, સાક્ષાત ઘનશ્યામ મહારાજ તમારી સાથે વાત કરે અને આવી રીતે તમને દર્શન આપે અને છતાં પણ તમે ત્યાં ઉભા પણ ન રહ્યા અને તરત નીચે આવી ગયા. તો સ્વામી કે એમાં એવું હતું ને, ઘનશ્યામ મહારાજ પ્રત્યે તો પહેલેથી સ્વામી એમની સેવામાં હતો. ગોંડલમાં સ્વામી ઠાકોરજીની સેવા કરતા હતા પૂજારીની જેમ. તો સ્વામી કે એમાં તો મને પ્રેમ અતિશય હતો. પણ સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ ની પ્રત્યે આમ સાક્ષાત ભાવ આવી ગયો હતો કે આ મહારાજનું જ સ્વરૂપ છે. એટલે સ્વામી કે એમના પ્રત્યે આપણને પહેલેથી આવી રીતે રાખ્યા હોય એટલે એમને વિશે હેત પ્રેમ ને બધું હોય તો કેમ કરીને આપણે શાસ્ત્રીજી મહારાજ પાસે દોડીને જલ્દી પહોંચી જઈએ એમ આપણને થયા કરે. તો ગુરુની અંદર સાક્ષાત ભગવાનનો ભાવ આ સ્વામીશ્રીની ગુરુ ભક્તિ છે એ આપણને દેખાય છે. તો શાસ્ત્રીજીમાંની એક આજ્ઞા એ સ્વામી વચન હેઠું પડવા દીધું નથી. એમની મરજી પ્રમાણે વર્ત્યા અને અતિશય રાજીપો શાસ્ત્રીજી મહારાજનો સ્વામીએ પ્રાપ્ત કર્યો. અને એવી ને એવી સેવા, એવું ને એવું ગુરુ ભક્તિ સ્વામીશ્રીની યોગીજી મહારાજની પ્રત્યે આપણને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાના હાથમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મૂક્યા ત્યારે સ્વામીને એક વિશિષ્ટ પ્રકારની ગુરુ ભક્તિ હતી. કારણ કે સ્વામી પોતે પ્રમુખ હતા સંસ્થાના અને આખી સંસ્થાના વહીવટની જેટલી કાંઈ જવાબદારી આવે એ બધી સ્વામીની જવાબદારી. હવે કેટલા બધા પ્રશ્નો, જાતના પ્રશ્નો બધા આવે અને આમ હૈયું વલોવી નાખે એવા પ્રશ્નો, બધા અંદરના પ્રશ્નો, બહારના પ્રશ્નો, એ બધા સહન કરવાના
એની સામે સ્વામીશ્રીનું ધ્રુવ નિશાન કાયમ માટે એક જ રહ્યું હતું કે યોગીજી મહારાજની આજ્ઞા પાળવી, યોગીજી મહારાજને રાજી કરવા, યોગીજી મહારાજની મરજી પ્રમાણે વર્તવું, યોગીજી મહારાજમાં અખંડ નિર્દોષ બુદ્ધિ રાખવી. આ સ્વામીના જીવનમાં જયારે જોઈએ છીએ ને, બહુ જ આપણે ઊંડાણથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ તો અત્યંત અલૌકિક દ્રષ્ટિ વિના સંભવી શકે નહીં. કેટલો બધો સ્વામીને યોગીજી મહારાજને વિશે આમ પૂજ્ય ભાવ, દિવ્ય ભાવ અને આમ ભગવાનપણાનો ભાવ આપણને દેખાય. ઘણા પ્રસંગો સંપ્રદાયની અંદર એવા આવ્યા, બાકી વ્યવહાર જયારે આવે ને ત્યારે ભલભલાની કસોટી થઈ જાય, પણ એમાં સ્વામી ક્યારેય પોતે ડગ્યા નથી. યોગીજી મહારાજની એક સહજ પ્રકૃતિ એવી હતી કે પોતે ગોંડલનું વધારે ખેંચતા. આ એમણે એક મનુષ્ય ભાવ પોતે પોતાના જીવનની અંદર રાખ્યો હતો. એમાં બધાની કસોટી થઈ જતી, એટલાની અંદર ભલભલાનો ખીલો હલી જતો. એવું યોગીજી મહારાજનું ચરિત્ર હતું કે પોતે આમ જયારે વ્યવહાર કરતા હોય ને, બધા મંદિરના કોઠારીઓ પોતપોતાના મંદિરનું મમત્વ એને હોય, એટલે આમ તો સંસ્થા માટે જ બધું કરતા હોય અને ભગવાન માટે જ કરતા હોય, ભક્તિ માનીને જ કરતા હોય, પણ છતાં જયારે આપણે મંડળ લઈને બેઠા, વ્યવહાર લઈને બેઠા અને પછી જો આપણા મંદિરમાંથી કોઈ પૈસો બીજા મંદિરમાં ખેંચી જાય, આપણા વિસ્તારમાંથી કોઈ બીજા વિસ્તારની અંદર ખેંચી જાય, તો પછી એ વખતે સહન કરવું બહુ અઘરું પડી જાય. અને એમાં યોગી બાપા પોતે બધાની આવી રીતે કસોટી એ વખતે કરતા. નાની નાની વાતની અંદર બાપા ગોંડલનું પોતે કે છે. હમણાં તે ઘનશ્યામ પ્રસાદ સ્વામી આવ્યા છે સારંગપુરમાં, એમણે વાત કરી હતી. એમણે કીધું કે ભાદરાની અંદર પ્રતિષ્ઠાનો સમય હતો અને સમય પહેલા સ્વામીશ્રી મહિનો દોઢ મહિના સુધી પ્રમુખ સ્વામી પણ ત્યાં હતા અને કાળઝાળ ગરમીની અંદર સ્વામીએ પોતે રાત દિવસ ત્યાં આગળ સેવા કરી. બહુ જ દાખલો એ વખતે પ્રતિષ્ઠાનો ઉત્સવ વખતે કરેલો. એ વખતે ઘનશ્યામ પ્રસાદ સ્વામી પોતે ત્યાં ભંડારની અંદર સેવા કરતા હતા. એમણે સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે ઉત્સવ નજીક આવે છે અને અત્યારે પણ ઘણા બધા મહેમાનો આવે છે. આ ભાદરા મંદિરની અંદર ખાલી 2 ગ્લાસ છે, સ્ટીલના 2 ગ્લાસ છે, તો હવે પાણી પીવડાવવું હોય ને કોઈને ત્યારે બહુ તકલીફ પડે છે, તો કઈક ગ્લાસની વ્યવસ્થા થાય તો સારું. એટલે સ્વામીએ એમને કીધું ઘનશ્યામ પ્રસાદ સ્વામીને કે તમે છે ને યોગીજી મહારાજને કહો તો થોડા ગોંડલથી ગ્લાસ અહીં આગળ મોકલે. સ્વામી સંસ્થાના પ્રમુખ છતાં પણ ગોંડલથી 1 ગ્લાસ પ્રમુખ સ્વામી પોતે મગાવી શકે નહીં. એ કે તમે યોગીજી મહારાજને કહો અને એ જો મંજૂરી આપે આપણે ગોંડલથી ગ્લાસ લાવીએ સમયા માટે. એટલે ઘનશ્યામ પ્રસાદ સ્વામી યોગી બાપાને કહેવા ગયા કે બાપા અહીં 2 જ ગ્લાસ છે અને કેવી રીતે ચાલે આટલું બધું? તો યોગી બાપા કે ગુરુ અમે તો છે ને ગોંડલની અંદર જયારે સેવા કરતા ત્યારે આખા ગોંડલ મંદિરમાં 1 જ ગ્લાસ હતો અને કે અમે તો છે ને દોડી દોડીને એટલી ચપળતાથી સેવા કરીએ, આમ ગ્લાસ આપીએ અને પાણી પીવે ને દોડીને પાછો ઉઠકીને પાછો બીજો ભરીને આપી દઈએ. સ્વામી કે એમ દોડી દોડીને આપણે સેવા કરવી, એવી રીતે રાજી કરવા. જાઓ કઈ વાંધો નહીં આવે, સમયો થઈ જશે. પણ 3જો ગ્લાસ આવવા દીધો નહીં, 2 ગ્લાસમાં સમયો પૂરો એમણે પોતે કરાવ્યો. તો આ યોગીજી મહારાજની રીત હતી કે આટલા ગ્લાસ પડ્યા છે ને અમદાવાદની અંદર પ્રતિષ્ઠાનો સમયો, અને એ વખતે ગોદડા લાવવાના, તો બહારથી ગોદડા લાવવા તો મોંઘા પડે, વળી એનું ભાડું ચૂકવવું પડે. તો યોગી બાપા પાસે વાત કરી સ્વામી પેલા કોઠારીએ. એમણે કીધું કે ગોંડલ આપણા મંદિરમાં ઘણા બધા ગોદડા એમને પડ્યા છે, ઈ જો સમયા પૂરતા ખાલી વાપરવા મળે, રાખવાના તો નથી જ, વાપરવા મળે ને તો સારું. એટલે યોગી બાપા ગોંડલનો વિચારમાં પડી ગયા. યોગી બાપા કે પણ ગોંડલનું કોઈ ધ્યાન રાખનારું નહીં અને ત્યાંથી કોઈક લઈ આવે અને પાછું ખોવાઈ જાય અને પાછું કોણ પોગાડે અને કાંઈ આપણું ઠેકાણું નહીં સમયમાં. એટલે યોગીજી માં બધું હાથ બધું એવું કરતા હતા. છેલ્લે પછી બહુ કીધું સ્વામીને, ત્યારે યોગી બાપા કે જો પ્રમુખ સ્વામી જવાબદારી લેતા હોય તો હું હા પાડું. સ્વામી કે બાપા એક ગોદડું હું ગણીને પાછું પહોંચાડીશ. તો સ્વામી તો લાવો વાંધો નહીં, અને પહોંચાડ્યું. સ્વામીએ પોતે છેલ્લી રાત સુધી, સ્વામી તો ઘણા વિભાગો હતા પણ એ સમય અંદર સ્વામીએ પોતે ખૂણે ખૂણેથી ફરીને એક ગોંડલના ગોદડા ભરીને ભેગા કર્યા, ટ્રક ઉપર ચડાવ્યા, રાતોની રાત ઉજાગરા કરીને, અને એ ટ્રક ઉપર ચડીને ગોદડા ઉપર બેસીને સ્વામી પોતે ગોંડલ ઉતરાવ્યા અને એ ગોદડા બેહાડ્યા અને પહોંચાડી દીધા. અને યોગી બાપાને જયારે આમ કીધું બાપા પહોંચી ગયા છે બધા ગોદડા, ત્યારે યોગી બાપાને નિરાત થઈ. તો આ યોગીજી મહારાજનું એક જબરજસ્ત મનુષ્ય ચરિત્ર હતું કે જેમાં ભલભલાની કસોટી એ વખતે થઈ જાય, પણ એની અંદર સ્વામીને લેશ માત્ર. સ્વામી પોતે આમ સારંગપુર સ્વામીનું પહેલેથી મંદિર કહેવાય, સ્વામી સારંગપુરમાં કોઠારી તરીકે રહેલા અને એ બધું ખરું. પણ એક વખત એવું થયું, સારંગપુર મંદિર માટે વાસણો મગાવ્યા હતા અને આફ્રિકાથી વાસણો આવ્યા હતા. કોથળો ભરીને સ્ટીલના વાસણો બધા, એ વખતે મંદિરમાં સ્ટીલના વાસણો જ ન મળે, પિત્તળના કે એલ્યુમિનિયમના હોય, તો એ વાસણો બધા સારંગપુરમાં જરૂર હતી અને કોથળો ભરીને આવ્યા સારંગપુર. અને જે હરિભક્ત લઈને આવ્યા હતા એ પેલા યોગી બાપાને મળ્યા અને કીધું બાપા આવી રીતે સારંગપુર માટે પ્રમુખ સ્વામીએ વાસણો મગાવ્યા હતા અને એ આવ્યા છે ને આ કોથળો છે. સ્વામી કે અહીં મૂકી દો.
એટલે યોગી મહારાજ રૂમમાં ખૂણામાં મુકાઈ દો, એ કે વાંધો નહીં, એને બધું સ્વામી કહેવા કોઈને કહેતા નહીં પાછા, એટલે એમને મોકલી દીધા. હવે એ જ વખતે યોગી બાપાને ચિંતા હતી કે આ વાસણને ગોંડલ મોકલવા કેવી રીતે, અને એ જ વખતે હર્ષદભાઈ ચાવડા, અત્યારે આપણું પથ્થરનું બધું કામ સંભાળે છે, એ ગોંડલમાં રહીને બધી સરભરાની સેવા કરતા. એ યોગી બાપાના દર્શન માટે આવ્યા, હવારમાં નીકળ્યા હતા. તે બસો ફેરવતા ફેરવતા હવારે આમ 10, સાડા 10 કે 11 વાગે પહોંચ્યા હશે. અને યોગી બાપા પાસે જઈને જેવા પગે લાગે, યોગી બાપા કે જય સ્વામી ક્યારે આવ્યા? એ કે બાપા હમણાં જ આવ્યો છું. યોગી બાપા કે અત્યારે ને અત્યારે ગોંડલ પાસે જવાનું છે. એ કે બાપા પણ અત્યારે હું હમણાં હાલો જ આવું છું. યોગી બાપા કે નહીં, હમણાં જ નીકળવાનું છે. એ કે બાપા કેમ? યોગી બાપા કે વાસણો લઈને ત્યાં પોગાડી દેવાના ગોંડલ આપણે. તે એમણે તો ઉપાડ્યો કોથળો માથે, જમવાય ન રોકાવી દીધા, ખાવા નહીં. યોગી બાપા કે અત્યારે ઉપડ. તે એને કોથળો માથે લીધો અને જ્યાં નીકળ ગયા ને રસ્તામાં સામે પ્રમુખ સ્વામી. તે કે હર્ષદ ક્યાં અત્યારે ક્યાં આવ્યો ને ક્યાં જાય છે તું? એટલે એમને કીધું સ્વામી હું તો હમણાં જ આવ્યો આ ગોંડલ થી. અને યોગી બાપા એને તો ક્યાં આગળ પાછળની ખબર નથી. એટલે સ્વામી કે શું છે જોવા દેતો. તે કોથળામાં જોયું તો બધા વાસણ. સ્વામી સમજી ગયા કે પેલા જે વાસણો આવ્યા ને એ જ આ છે. તો સ્વામી કે યોગી બાપાએ કીધું કે હા, યોગી બાપાએ કીધું. સ્વામી કે તું કોઈને મળતો નહીં, સડસડાટ પહોંચી જાય, બહાર નીકળી જાય, ભાઈ કોક જોઈ જશે ને પાછો કોઠારી કે કોક, તો પાછું બધું ઉપાધિ થશે. સ્વામીએ કોઈને કીધા વગર એને બહાર મોકલી દીધા અને વાસણ ગોંડલ ભેગા સ્વામી કરી દીધા. ફરી કોઈ દી સ્વામી એ વાત સંભાળી નથી. તો આ સ્વામીની યોગીજી મહારાજ વ્યવહારમાં પડ્યા હોય એને આની વધારે ખબર પડે કે આ કેટલું બધું અઘરું છે, કે આવી રીતે મમત્વ હોય ને સ્વામી પાસે બધા ફરિયાદો કરે પાછા કે આ યોગીજી મહારાજ છે એકલા ગોંડલનું તાણ કરે છે, ત્યાં બધા મંદિરો નથી. એ વખતે આર્થિક પરિસ્થિતિ નબળી, ગઢડાનું મંદિર હજી કેટલું અધૂરું હતું. અને એની ચિંતા હરજીવનદાસ ત્યાંના કોઠારી, અને હરજીવનદાસ સ્વામીના મિત્ર, પ્રમુખ સ્વામી મહારાજના મિત્ર. સ્વામીને જયારે દીક્ષા લીધી ને ત્યારે સ્વામીને આમ સાધુ થવાની વાત હરજીવનદાસે સૌથી પહેલા કરી હતી. સ્વામીને પોતે ઇંગ્લિશ ભણવાનું હતું પણ શાસ્ત્રીજી મહારાજની મરજી એટલે હરજીવનદાસે સ્વામીને વાત કરી હતી. અને પછી સ્વામી પોતે એ વખતે હરજીવનદાસની વાતો સાંભળી હતી. હવે ત્યારથી સ્વામીને એમની સાથે સારી મિત્રતા. એ હરજીવનદાસે સ્વામીને બેસાડીને આ બધી વાતો બહુ કરી. એમણે કીધું કે યોગીજી મહારાજ છે એ કઈ સમજતા નથી, એમને આ બધો વ્યવહાર કઈ ખબર પડતી નથી, આ બધા મંદિરો નથી, એકલું ગોંડલ જ મંદિર છે, અને તમે તો સંસ્થાના પ્રમુખ છો, તે તમારે કેવું જોઈએ આ બધી વાત. એમને આ બધી વાત જયારે સ્વામીએ સાંભળીને એટલે સ્વામી એકદમ ભાવ ફરી ગયા. સ્વામી હરજીવનદાસને બહુ કડક શબ્દમાં કહી દીધું કે તમે સાંભળો હરજીવનદાસ, આ તો યોગીજી મહારાજ આ સંસ્થાના ધણી છે, અને હું જે કઈ કરું છું મારી સત્તા યોગીજી મહારાજની ઉપર સત્તા નથી. આ બધું જે કઈ આવે છે બધું એમની કૃપાથી આવે છે, એ સેવા કરે છે ને જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય. અને પછી સ્વામી બહુ જબ્બર વાત કરી. સ્વામી કે યોગીજી મહારાજ જો મને એમ આજ્ઞા કરે કે આ ગરડાનું આખે આખું મંદિર પાયામાંથી ઉખેડીને ઘેલા નદીમાં નાખી દેવાનું છે તો મને લેશ માત્ર શંકા થાય ને હું નાખી દઉં ત્યાં આગળ. આપણે એમને રાજી કરવાના છે. મંદિરો બાંધીને કરવાનું છે શું? મંદિરો બાંધીને પણ યોગી મહારાજને રાજી કરવાના છે. એ યોગીજી મહારાજ જેમ રાજી રહેતા હોય એમ આપણે રાજી રહેવાનું. આટલું સ્પષ્ટ સ્વામીએ પોતાના મિત્રને પણ એ વખતે કહી દીધું. એ બાબતમાં મોહબત રાખી નહોતી. તો આ વ્યવહારની અંદર પણ સ્વામીએ યોગીજી મહારાજની પ્રત્યે જેમની ગુરુ ભક્તિ 1967ની સાલમાં યોગી બાપાનો અમૃત મહોત્સવ ઉજવવાનો હતો, અને એ વખતે ગોંડલની અંદર મીટિંગ થઈ. હવે બન્યું તેવું કે એ વખતે વરસાદ ખેંચાયો હતો અને આખા સૌરાષ્ટ્રની અંદર પાણીની તંગી. ગોંડલ આખું ગામ એમાં પાણીની તંગી, 2 દિવસે 4 દિવસે લોકોને પાણી મળે એવી પરિસ્થિતિ તો શિયાળામાંથી હતી. શિયાળામાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી પરિસ્થિતિ હતી. અને યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ જન્મ જયંતિ તો મે મહિનામાં આવે, આમ વૈશાખ મહિનાની અંદર. હવે એવા સમયની અંદર ઉનાળા સુધીમાં તો પાણીની કેટલી તંગી પાછી પડી ગઈ હોય, એટલે ક્યાં કરવા ઉત્સવ બહુ મોટો પ્રશ્ન હતો કે લાખો માણસો આવે એને આવી રીતે પાણીની સગવડ વગર તો કેવી રીતે રાખી શકાય. એટલે બધાને પોતપોતાની રીતે વિચારી રાખ્યું હતું. મોટા સ્વામીની બહુ ઈચ્છા હતી કે આ સમય અટલાદરાની અંદર થાય. પછી મગનભાઈ બધાની ઈચ્છા બોચાસણની અંદર હતી. એટલે આ મીટિંગ પછી યોગીજી મહારાજની હાજરીમાં ગોંડલની અંદર ભરાણી, અને એમાં આ ચર્ચા બધી નીકળી કે ઉત્સવ ક્યાં કરવો. હવે યોગીજી મહારાજ સ્વામી પોતે જાણે કે યોગી બાપાની ક્યાં ઈચ્છા હોય ઉત્સવ કરવાની, એમને તો ગોંડલમાં જ ઉત્સવ કરવાની ઈચ્છા હોય. હવે બધાને મનમાં તો બધાને હતું, પણ ગોંડલમાં તો શક્ય જ નહોતું. આખા ગામની અંદર એક કુવામાં પાણી, અને એમાંથી આખા ગામને મ્યુનિસિપાલિટી 2-4 દિવસે પાણી પોગાડે આવી પરિસ્થિતિ હતી. ત્યાં ગોંડલની અંદર બોર કર્યા હતા, 3-4 બોર કર્યા હતા, એકે બોરમાં પાણી મળ્યું નહોતું. આવી કઠણ પરિસ્થિતિની અંદર એ વખતે મીટિંગમાં ચર્ચા નીકળી, અને છેલ્લે બધાએ કીધું ક્યાં મીટિંગ કરું. બધાએ પોતપોતાનો મત રજૂ કરી દીધો. હવે બધા યોગી બાપા સામે જેવું. યોગી બાપા કાંઈ બોલ્યા નહીં. એ કે આપણે છે ને પ્રમુખ સ્વામી કે એમ કરો. એટલે વાત બધી આવી સ્વામી ઉપર.
હવે સ્વામી જો વ્યવહારિક રીતે આપણને ખબર છે સ્વામીશ્રી એટલા સારા આયોજક છે કે એમને તરત ખબર પડી જાય કે આ નિર્ણય લેવામાં આપણને કેટલો વધારે ખર્ચો કરવો પડશે, કેટલો વધારે મેન પાવર જોશે. સ્થૂળ રીતે આપણે જો જોઈએ તો ગોંડલની અંદર ઉત્સવ કરવો કોઈ મેનેજમેન્ટ વાળો માણસ પોતે પસંદ કરે નહીં. એટલું કઠણ પરિસ્થિતિ હતી એ વખતે, પણ સ્વામીએ બધાની વચ્ચે ધડ દઈને કીધું કે આપણે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ગોંડલમાં જ કરવો છે. હવે પછી બધા કોઈ છોડે, મોટા સ્વામી તો તૂટી પડ્યા, ગાંડાના ભાઈ તને કઈ ભાન પડે છે? આ ગોંડલની અંદર અત્યારે આ 3 બોર કર્યા, ક્યાંય પાણી નીકળતું નથી, લાખો માણસ તરસે મળશે અને આ આબરૂના ધજાગરા થશે, અહીં ઉત્સવ થતો હશે, ક્યાંથી લાવીશ પાણી આવી રીતે? સ્વામી કે પાણીનું થઈ રહેશે, યોગીજી મહારાજના આશીર્વાદ છે. અરે યોગી બાપાના આશીર્વાદથી 3 બોર કર્યા છે પણ તોય પાણી નીકળ્યું નથી. પણ સ્વામી કે તો ગમે તેમ કરીને કરશું. અને બધાએ બહુ કીધું. સ્વામી કે હું ભાદર ડેમની અંદર પાઇપલાઇન નાખીને ત્યાંથી પાણી આગળ લાવીશ, ગમે તેમ કરીને આપણે ટેન્કર લગાવશું, પણ અહીં આગળ ઉત્સવ તો આપણે અહીંયા જ કરવો છે. બધા બહુ બોલ્યા, સ્વામીને ઘણું બધું કીધું, સ્વામી એકના બે થયા નહીં. અને એ જવાબદારી સ્વામી કે પાણી લાવવાની જવાબદારી હું લઉં છું, પણ આપણે સમયો તો ગોંડલમાં જ કરવો છે. અને મીટિંગ ત્યાં આગળ પૂરી થઈ. આ પ્રસંગ સ્વામીએ સંતોની શિબિરમાં કીધો હતો. પછી બધાએ પૂછ્યું સ્વામીને કે સ્વામી પછી યોગી બાપાએ શું કર્યું? સ્વામી કે યોગી બાપાએ રૂમમાં જઈને પછી 2 હાથે ધબ્બા, બહુ ધબ્બા માર્યા, બહુ રાજીપો વરસાવ્યો એમણે. જાહેરમાં નહીં પાછો, ખાનગીમાં. અંદર ગયા પછી રાજીપો એમણે બતાવો. તો આટલો બધો યોગીજી મહારાજની રુચિ પ્રમાણે સ્વામી જાણતા હતા કે આટલા મોટા ઉત્સવ કરીએ, સમયા કરીએ, લાખો માણસ આવે અને જય જયકાર થાય, એની કોઈ કિંમત નથી. યોગી બાપા જો રાજી થાય તો અમૃત મહોત્સવ સફળ, અને યોગીજી મહારાજ રાજી ન થાય તો એવા ઉત્સવોની કોઈ કિંમત સ્વામીના મને હતી નહીં. એક જ પુરુષને રાજી કરવા માટે આખી જિંદગી પોતે જીવ્યા, એમને રાજી કરવા માટે પોતે આ દાખલો એમણે કર્યો. અને પછી આપણે જાણીએ છીએ પાછળની કથા. તો સ્વામી એક વખત માથે લીધું, પણ પછી એ પાણી લાવવા માટે સ્વામીએ જે પાણી પાડ્યું છે, પરસેવો પાડ્યો છે, એ તો ગાથા આમ આપણે સાંભળીએ ને તો રૂવાડા ઉભા થઈ જાય છે. રાતોની રાતો ઉજાગરા, કેટલા બધા બોર કર્યા, કેટલી બધી જગ્યાએ સ્વામી ફર્યા, પણ ક્યાંય પાણી મળે નહીં. હવે ટેન્શન વધતું જાય. યોગી બાપા પુષ્પો આપે, છાંટે, બોર કરે, પાણી મળે નહીં. અને પછી છેલ્લે સ્વામી એક વખત સરકારી ગેસ્ટ હાઉસ હતું ગામની અંદર, અને ત્યાં પધરામણી ઉતારા માટે કઈ ગયા હતા. અને એમાં જોતા સ્વામી એક ભાડીયો કૂવો જોઈ ગયા, અને એ સ્વામી એમાં પાણી દેખાણું પાછું. સ્વામી કે અહીંથી પાણી આપણે લાવીએ, એની પરમિશન લીધી સ્વામીએ. અને પછી એ કુવાના પાણીથી આખો યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ છે એ વખતે ઉજવાયો. પણ જે રિસ્ક સ્વામીએ માથે લીધું હતું એનું એક જ કારણ હતું, યોગી બાપા રાજી થાય એમ આપણે કરવું છે. એ રાજી ન થાય તો પછી એવા ઉત્સવની કોઈ કિંમત નથી. તો આપણને દેખાય કે કેવા કઠણ પ્રસંગો. સ્વામી ઘણા યોગીજી મહારાજના વખતમાં સંસ્થામાં એવા ઘણા પ્રકરણો થયા, સ્વામીની બહુ કસોટી થઈ. દાદુભાઈનું પ્રકરણ એની અંદર થયું કે જેની અંદર આમ સ્વામીને જ વગોવાનું થાય, બધા સ્વામી ઉપર જ આક્ષેપ નાખે. યોગી બાપાની આમ સહજ પ્રકૃતિ એવી હતી કે બાપા પોતે આમ કોઈને વઢીને કે નહીં, કોઈને આવી રીતે આમ બહુ ઊંચે સાદે બોલે નહીં. એટલે જે કઈ આગો પાછો થતો હોય ને એ બધાને ખખડાવવાનું કોને? એ બધું સ્વામીની ઉપર આવે, એટલે ખરાબ સ્વામીને દેખાવાનું થાય. એટલે બધા પાછા કે યોગી બાપાનું કાંઈ નથી, આ તો પ્રમુખ સ્વામી આ બધું કરે છે. પણ એવા પ્રસંગો સ્વામીને બે બાજુથી પ્રેશર. એક બાજુથી લોકો કહે કે તમે કેમ આ લોકોને કઈ કહેતા નથી, અને જેને કહેતા હોય એ પાછા કહે કે પ્રમુખ સ્વામીને આપણા પ્રત્યે આવું છે, બાકી યોગી બાપાને તો કઈ વાંધો નથી. હવે આવી રીતે બે બાજુથી પ્રેશર થાય. એક કેસ યોગી બાપાના વખતમાં બન્યો હતો. બદ્રીનાથ નામના એક માણસ હતા રાજકોટના, અને એમણે પેલા સંસ્થાના એકાઉન્ટમાં સંભાળતા હશે બધું ઓડિટ ને બધું, અને પછી એમને કઈક વાંધો પડ્યો મગનભાઈ સેક્રેટરી હારે, એટલે પછી એમને એમાંથી છૂટા કર્યા. અને છૂટા કર્યા ને એટલે એ સંસ્થાની સામે પડ્યા. અને સંસ્થાની સામે એટલે કેવી રીતે? એ આશ્ચર્યની વાત છે. યોગી બાપા પાસે જાય, યોગી બાપાનું પોતે આમ ભજન કરે, બધું કરે, અને પ્રમુખ સ્વામી મહારાજની સામે પોલીસ કેસ કર્યો. અને કેવા પ્રકારનો ફોજદારી કેસ કે જેનાથી પ્રમુખ સ્વામી મહારાજને જેલમાં જવું પડે, આ પ્રકારના કેસ એમણે કર્યા સ્વામીની સામે. હવે હકીકતમાં તો કઈ એ વખતે કઈ એવું કઈ પ્રશ્ન તો હતો જ નહીં કે કઈ ગોલમાલ થઈ હોય, પણ સંસ્થામાં શું હતું એ વખતે સિસ્ટમ બધી એટલી બધી વ્યવસ્થિત આયોજન ન થયેલું હોય, અને એટલે શું દેખાય કે આમ ભૂલ હોય એવું દેખાય, એવું લાગે કે આ પૈસા છે આગા પાછા થઈ ગયા છે એવું બધું દેખાય. એટલે ચેરિટી કમિશનરની ઇન્કવાયરી આવી અને એ બધું સ્વામી પર થયું. એક બાજુ આટલું બધું પ્રેશર સ્વામી ઉપર આવે બદ્રીનાથ દ્વારા, અને બીજી બાજુ યોગી બાબા બદ્રીનાથને બોલાવે ચલાવે, એને ઘેર પધરામણીએ જાય,
એને ઘરે યોગી બાપા જમવા જાય અને પાછા જમવા જાય ને તો યોગી બાપા પ્રમુખ સ્વામીને ભેગા લઈ જાય કે હાલો આપણે બદ્રીનાથભાઈ ઘરે જમવા જઈએ, અને સ્વામીને જવું પડે. હવે કેવા પ્રકારે સ્વામી પોતે હવે બીજું કાંઈ નહીં, સ્વામી એટલું તો કે યોગી બાપાને કે બાપા મારો પક્ષ તો તમે રાખો, હું સંસ્થા માટે કરું છું કે મારા માટે નથી કરતો. આ માણસ સંસ્થાની સામે પડેલો છે. પણ યોગી બાપા એવું ચરિત્ર કરે કે કાંઈ બોલે નહીં અને બધાને ધબ્બા મારે. તો છતાં પણ આવા સંજોગોમાં સ્વામીને યોગી બાપાને વિશે ક્યારે ભાવફેર થયો નથી અને અખંડ એમને દિવ્ય ભાવ. સરદારગઢની અંદર જયારે પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, હવે એમાં તો નક્કી જ હતું કે આખું ગામ વિરોધીઓનું છે, એ જવાય જ નહીં. એ ગામની અંદર બધાને ખબર હતી અને એમાં યોગી બાપા પાસે આવ્યા હશે અમુક લોકો અને એમણે કીધું કે બાપા અમારે ત્યાં આમંત્રણ પ્રતિષ્ઠામાં તમે પધારો. યોગી બાપાએ કીધું હા અમે આવશું, હા પાડી દીધી, તારીખ આપી દીધી અને પછી કીધું પ્રમુખ સ્વામીને જાણ કરજો કે આ તારીખે અમે આવશું. એટલે પેલા લોકો જાણ કરી દીધી કે યોગી બાપાએ હા પાડી દીધી છે અને આ તારીખે આપણે જવાનું છે. યોગી બાપાએ હા પાડી એટલે સ્વામી એક શબ્દ પછી પોતે બોલે નહીં અને સરદારગઢનો કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયો અને ત્યાં 2 ગાડીઓ અરે 3 ગાડીઓ ગઈ હતી બધી એ વખતે અને ભટેસા એ વખતે ખાસ અહીંથી આવ્યા હતા અને એ બધા યોગી બાપા અને એક ગાડીમાં યોગી બાપા સ્વામી ને એ બધા સંતો હતા, બીજા બધા સંતો અને એ બધા હરિભક્તો હતા. ગાડી ગઈ ત્યાં આગળ અને પ્રતિષ્ઠા થઈને જેવા સ્વામી બહાર નીકળતા હતા, યોગી બાપાની ગાડી સ્વામી અને બીજી ગાડી બહાર નીકળતી હતી અને ગામના વિરોધી લોકો દ્વારા પથ્થરમારો થયો અને ત્યાંથી એકદમ નીકળી જવું પડ્યું હરિભક્તોને બધાને. હવે આ બધો પ્રસંગ બની ગયો. એમાં શું થયું, 2 ગાડી છૂટી પડી ગઈ. જે એક ગાડી હતી વેલી ગોંડલ આવી ગઈ, યોગી બાપાની ગાડી હતી એને રસ્તામાં પંચર પડ્યું, પછી એને રિપેરિંગ કરાવ્યું જેતપુર પાસે. પછી યોગી બાપા કે આપણે જુનાગઢ દર્શન કરતા જઈએ, તે ત્યાં પછી રોકાઈ ગયા. પછી બાપા કે એ જ રાત રોકાઈ જઈએ. હવે એ વખતે કઈ મોબાઈલ ફોન કઈ વ્યવસ્થા નહીં કે ક્યાં રોકાઈ ગયા ખબર પડે. તો જુનાગઢ જે ગોંડલ જે હરિભક્તો બધા પહોંચી ગયા હતા ને એ બધા ચિંતા કરે કે હજી યોગી બાપા આવ્યા નહીં, સ્વામી આવ્યા નહીં. એટલે આખી રાત લોકોએ ચિંતાની અંદર એ વખતે કે શું થયું હશે. બીજે દિવસે સવારે યોગી બાપા પછી ત્યાં આગળ ગોંડલ પોતે પહોંચ્યા અને આ તો બધા ધુઆ પુઆ થઈ ગયા. એ વખતે જે બધા ટ્રસ્ટીઓ હતા બધા એ બધા કે મિટિંગ બોલાવો તાત્કાલિક. આ સરદારગઢનો કાર્યક્રમ ગોઠવ્યો કોને? ખબર હતી કે આ ગામમાં જવાય નહીં, છતાં કેમ કર્યું? અને સાંજના પછી મિટિંગ યોગી બાપાની રૂમમાં ભરાણી અને એ વખતે તો બધા જે છગન કાકા મગન કાકા ના બધા કાકા બધા એવા હતા ને મોટા મોટા, તે એ બધા તો આમ ખાઈ જાય, માથું ખાઈ જાય એવા. તે તરત આમ બધા તડક કોને આ કાર્યક્રમ ગોઠવે છે સરદાર? ખબર હતી આ ગામમાં જવાય નહીં અને એનું આયોજન કોને કર્યું? હા કોને પાડી દીધી? તે યોગી બાપા પોતે કેવું ચરિત્ર કર્યું? યોગી બાપા કે આ બધું છે ને પ્રમુખ સ્વામી ગોઠવ્યું છે. એમ કીધું કે આપણે નીચું જઈને બેસી રહ્યા અને પછી સ્વામી પર શું વીતી હશે કહો. અને જે બધાએ ખખડાવ્યા, સ્વામી પોતે ખુલાસાનો એક શબ્દ બોલ્યા નથી કે બાપા મને તો ખબર જ નથી, આ તો આજે ક્યારે ગોઠવાઈ ગયા પછી મને જાણ થાય છે, મેં ક્યાં ગોઠવું છે. એક શબ્દ જાહેરમાં બોલ્યા નથી, ખાનગીમાં બોલ્યા નથી, એ દિવસે બોલ્યા નથી, અઠવાડિયા પછી બોલ્યા નથી, 20 વર્ષ પછી પણ સ્વામી પોતે બોલ્યા નથી. એ તો ગુણવંત દાણી આ પ્રસંગ બહાર લાવ્યા 92 પછી આ પ્રસિદ્ધ થયો આ પ્રસંગ. અને પછી સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામી ખાલી હા ભણી. તો આવા પ્રસંગો બનતા હતા કે આવું સ્વામી આમ તો યોગી બાપા સાધારણ રીતે આપણે એવા પ્રસંગો સાંભળ્યા છે કે યોગી બાપા તો કોકનો વાગ પોતાને માથે વરી લે. જયારે ગોંડલમાં પેલું તેલ ઢોળાઈ ગયું એક સંત દ્વારા અને નિર્ગુંડા સ્વામી એકદમ આમ ખખડાવવા માંડ્યા પેલા સાધુને, ત્યારે યોગી બાપા ત્યાં પહોંચી ગયા અને કે નિર્ગુંડા સ્વામી એ સાધુનો કાંઈ વાગ નથી, આ તો મારાથી તેલ ઢોળાઈ ગયું હતું બધું, અરે ઘી ઢોળાઈ ગયું હતું, આ તો પોતાના ઉપર બધું લઈ લે. આવા યોગી બાપાએ આ ચરિત્ર એવું કર્યું કે એમાં બીજાનો વાગ તો ઠીક છે પોતે કર્યું હતું અને એ સ્વામીની ઉપર એમણે પોતે ઢોળી દીધું. તો આ કેવું ચરિત્ર? તો આ ગુરુ ને શિષ્ય બંનેની અલૌકિક લીલા છે. આમાં ગુરુનું પણ કોઈક એ સ્વામીને એ બંને વચ્ચેનો જે પ્રેમ છે કે બંને વચ્ચેનો સંબંધ છે એ આપણે કઈ સમજી શકીએ નહીં. પણ એ યોગી બાપાની આવી દિવ્યતા અને સ્વામીની પણ એવી દિવ્યતા, એ ગુરુ ને શિષ્યના આવા પ્રસંગો ઉપસ્થિત થયા, એમાંથી સ્વામીની ગુરુ ભક્તિની બધાને ખબર પડી. તો આવા સંજોગોની અંદર પણ એ પોતે અખંડ ભગવાનના ભાવથી ગુરુ પ્રત્યે એની સાથે પોતે વર્ત્યા છે. દિલ્હીનું આ અક્ષરધામ થયું, આ 785 સાધુ થયા, પણ આ જે કાંઈ થયું ને એ બધો યશ સ્વામી કોના ઉપર મૂકે? યોગી બાપાના સંકલ્પે આ બધું થયું છે. આટલો દાખલો એમણે કરે, ક્યારેય પોતે આગળ આવવા દેતા નથી. ગયા વર્ષે સ્વામી તે દિલ્હીમાં બિરાજમાન હતા, અક્ષરધામ ઉદઘાટન પછીનો પ્રસંગ, અને એ વખતે બધા જ અક્ષરધામ ટીમના બધા સંતો હાજર હતા. ઈશ્વરચરણ સ્વામી, પછી આવી રીતે અક્ષરવત્સલ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, વિશ્વહારી સ્વામી, આ બધા સંતો હાજર હતા. અને એની અંદર આ બધે અક્ષરધામ અદભુત થઈ ગઈ એની વાત નીકળી. અને એ વખતે સ્વામી કહ્યું, સ્વામી તમારું કાર્ય ખરેખર અજોડ છે. એ વખતે સ્વામી કે આ તો બધું યોગી બાપાના સંકલ્પે. દર વખતે બોલે છે એમ સ્વામી તો સાહજિકતાથી, પણ બધા
સંતો આ વખતે તો મુખ્ય હતા નહીં. એ કે બાપા યોગી બાપાને તો તમારો જ સંકલ્પ છે. તમે જે છેલ્લા 30 વર્ષથી આની પાછળ પડ્યા, આટલું ફોલોઅપ, આ બધું, અને આની અંદર આશ્ચર્યની વાત એ છે કે બીજા મોટા મોટા બધા આપણા સ્મારકો કે મંદિરો થયા હોય ને, એમાં બધા હરિભક્તો સંતો બધા ફંડ રેઝિંગની અંદર જોડાય અને બધું આમ થાય. આ અક્ષરધામ એવું છે ને, વન મેન શો. એક હરિભક્તે એક પૈસાની ઉઘરાણી કરવા ગયા હોય, પત્રિકાઓ બહાર પડી હોય, કઈ નહીં, એકલા સ્વામી આખો અક્ષરધામ દિલ્હીનો એને જે કઈ સ્વામીને ખરડો કરવાનો એકલા પ્રમુખ સાંઈ મહારાજે પોતે કરેલો છે. હવે સ્વામી આ તો બધું તમારું જ છે અને તમે જ આ બધું કર્યું છે. સ્વામી કે યોગી બાપાનો સંકલ્પ. તો ઈશ્વરચરણ સ્વામી કે બાપા યોગી બાપાનો ક્યાં સંકલ્પ હતો? યોગી બાપા તો જમુનાને કિનારે મંદિર કરવાનું કહેતા હતા. એટલે પાછળનું જે મંદિર છે ને, જે આપણે અક્ષરધામમાં દર્શન કરીએ, એ મંદિર યોગી બાપાના સંકલ્પનું, અને અક્ષરધામ છે ને તમારા સંકલ્પનું. સ્વામી કે ના, યોગી બાપાનો પણ અક્ષરધામનો જ સંકલ્પ હતો. એ આપણને ખબર ન પડે. યોગી બાપાએ એ વખતથી આવો સંકલ્પ કર્યો હતો એટલે આવું ભવ્ય થયું. એટલે પછી ઈશ્વર સ્વામીએ કીધું કે બાપા, યોગી બાપાના મનમાં શું હતું ને એ તમને એકલાને ખબર પડે, બીજા કોઈને ખબર પડે નહીં. આ તમારો જ સંકલ્પ ને યોગી બાપાનો સંકલ્પ તમે કહેતા હો તો તમે એક ઓળખી શક્યા, બાકી બીજા કોઈ ઓળખી શક્યા નહોતા. અને પછી બહુ જ 15 મિનિટ સુધી બધા સંતો મથ્યા કે સ્વામી હા પાડે, પણ એટલું બધું સ્વામી આ તો બુદ્ધિશાળી સંતો હતા, પણ બધા હાથ જોડી ગયા. છેલ્લે હાથ જોડી કે સ્વામી તમે જેમ કહો એમ, આમાં કઈ તમે કોઈને જીતવા દેશો નહીં. પણ પોતાના માથે ન જ આવવા દીધું. કેવળ યોગી બાપાના સંકલ્પે જ આ બધું થાય છે. આ બધા ભણેલા ગણેલા સાધુ, આમાંથી કેટલા બધા સંતો એવા છે કે જેમનો જન્મ પણ યોગી બાપા ધામમાં ગયા પછી થયો છે, પણ છતાંય સ્વામી શું કે છે કે આ તો યોગી બાપાના સંકલ્પે થયેલા સાધુ છે. તો બધું જ સ્વામીનું છે, પણ છતાંય પોતે સતત અખંડ પોતે ગુરુની અંદર લીન રહે છે. પોતાના અસ્તિત્વને એમણે ઉગાડી દીધું છે. તો સ્વામીએ જે કીધું ને કે પ્રમુખ સ્વામી કોણ છે? જોગી મહારાજના શિષ્ય છે, પણ એ શિષ્યત્વ એમણે જે રીતે રોમ રોમની અંદર ધારણ કર્યું છે, એનો આદર્શ દુનિયાની અંદર એનો જોટો ક્યાંય જડે એવો નથી. તો એ સ્વામીએ પોતાની ઓળખાણ આપી, તો વિશેષ ઓળખાણ. આ તો એમના ગુણોથી એમની ઓળખાણ આપણને થઈ, પણ એમના સ્વરૂપથી ઓળખાણ સ્વામીએ જે આપી છે એ વિશેષ પછી આપણે હવે પછીના દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.